તો દિવાળીના તહેવારો નજીક આવતા સુરેન્દ્રનગર જિલ્લામાં ફટાકડાની હાટડીઓ લાગી ગઈ છે, જેને લઈને વહીવટી તંત્રે ચુસ્ત રીતે નિયમો અમલમાં મૂક્યા છે। તંત્રે સ્પષ્ટ કહ્યું છે કે ફટાકડાના સ્ટોલ માત્ર લાયસન્સ ધરાવનાર વેપારીઓ જ મૂકી શકશે અને તે માટે સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી એસઓપીના 11 નિયમોનું પાલન ફરજિયાત રહેશે। તંત્રે સૂચના આપી છે કે દરેક ફટાકડા સ્ટોલ પર આગ જતી અટકાવવા માટે પાણીનો ટાંકો અને ફાયર સેફટીના સાધનો હોવા જરૂરી છે। આ ઉપરાંત રહેણાંક વિસ્તારોમાં ફટાકડાની હાટડીઓ મૂકવાની મનાઈ ફરમાવી છે। તો ફટાકડાની જે હાટડીઓ લાગી જતી હોય છે તહેવારોની સિઝનમાં, તેને લઈને નવી એસઓપી જાહેર કરાઈ છે। 11 નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે તેવી સૂચના તંત્રએ આપી દીધી છે। દરેક ફટાકડા સ્ટોલ પર આગજની અટકાવવા માટે પાણીનો ટાંકો તથા ફાયર સેફટીના સાધનો હોવા જરૂરી છે। આ સાથે જ રહેણાંક વિસ્તારો જ્યાં હોય ત્યાં ફટાકડાની હાટડીઓ મૂકવાની મનાઈ ફરમાવી છે। તો દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ફટાકડાની હાટડીઓ લાગી ગઈ છે, જેને લઈને વહીવટી તંત્રએ ચુસ્ત રીતે નિયમો અમલમાં મૂક્યા છે। તંત્રએ સ્પષ્ટ કહ્યું છે કે ફટાકડાના સ્ટોલ માત્ર લાયસન્સ ધરાવનાર વેપારીઓ જ મૂકી શકશે અને તે માટે સરકાર દ્વારા નવી એસઓપી જાહેર કરાઈ છે। 11 નિયમોનું પાલન ફરજિયાત કરવાનું રહેશે અને તંત્રએ આને લઈને સૂચના આપી દીધી છે। દરેક ફટાકડા સ્ટોલ પર પાણીનો ટાંકો તથા ફાયર સેફટીના સાધનો હોવા જરૂરી છે, જેના કારણે જો કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો તેને રોકી શકાય। તો નવી એસઓપીની જાહેરાત કરી છે, જેનું પાલન દરેકે ફરજિયાતપણે કરવું પડશે। તો દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે ઠેર ઠેર ફટાકડાની હાટડીઓ ખુલેલી જોવા મળી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરમાં તેને લઈને નવી એસઓપી જાહેર કરાઈ છે, જેમાં 11 જેટલા નિયમોનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તેનું પાલન કરવાનું રહેશે ફરજિયાતપણે અને જો પાલન નહીં કરવામાં આવે તો તેના વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। દિવાળીનો તહેવાર નજીક છે, ફટાકડાની હાટડીઓ ખુલી ગઈ છે, પરંતુ તંત્ર હવે આકરું થયું છે અને નવી એસઓપી જાહેર કરી છે, શું વિગત છે? દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર સિટી વિસ્તારમાં અને ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારો આવેલા છે ત્યાં અંદાજિત જે ફટાકડાના નોંધાયેલા લાયસન્સ ધારકો છે તેમની સંખ્યા 98 જેટલી છે, પરંતુ તે છતાં પણ હાલના તબક્કામાં ગેરકાયદેસર રીતે ફટાકડાના સ્ટોલ ખુલી ગયા હોવાની બાતમીઓ છે તે તંત્રને મળી છે। છેલ્લા 2 દિવસમાં સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડી અને 8 જેટલા ફટાકડાના સ્ટોલ છે અને ગોડાઉનો છે તે સીલ મારવામાં આવ્યા છે। અંદાજિત 1 કરોડથી વધુના ફટાકડાઓ જપ્ત કર્યા બાદ હવે સુરેન્દ્રનગર વહીવટી તંત્ર છે તે એક્શન મોડમાં આવ્યું છે। આ જે ફટાકડાના સ્ટોલ ખુલી રહ્યા છે તેમાં જે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા નવી એસઓપી જાહેર કરવામાં આવી છે અને 11 નિયમો બનાવવામાં આવ્યા છે। 11 નિયમોનું પાલન કરશે તો જ આ ફટાકડાના સ્ટોલ ખુલ્લા રાખવા દેવામાં આવશે, તે પ્રકારની સૂચના સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા હાલના તબક્કામાં આપી દેવામાં આવી છે, જેમાં ખાસ કરીને જે ફટાકડાના સ્ટોલ હોય છે ત્યાં ફરજિયાતપણે ફાયર સેફટીના સાધનો, 2000 લીટર પાણીનો ટાંકો તેમજ ખાસ કરી મુખ્ય બાબત એ છે કે જે લાયસન્સ ધરાવતા હોય તેવા લોકોને ફટાકડાના સ્ટોલ વેપારીઓને ખોલવા દેવાની સૂચના આપવામાં આવી છે। જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે। ફરજિયાતપણે રહેણાંક મકાનમાં ફટાકડાના સ્ટોલ ન ખોલવા પર તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત જે આજુબાજુમાં જે 15 મીટરનો અંતર હોય છે ત્યાં કોઈ પણ પ્રકારનો અન્ય સ્ટોલ ફટાકડાનો ન રાખવાની તાકીદ રાખવા પર તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। ગયા વર્ષે ધાંગધ્રામાં ફટાકડાની દુકાનમાં આગ લાગવાના કારણે 15 જેટલી આજુબાજુની દુકાનો છે તે સળગી ગઈ હતી અને અંદાજિત 5 કરોડથી વધુનું નુકસાન પહોંચ્યું હતું। ચાલુ વર્ષે અનિચ્છનીય ઘટનાઓ ન બને અને શાંતિ માહોલ વચ્ચે ફટાકડા તેમજ અન્ય ચીજ વસ્તુઓની ખરીદી થઈ શકે તેવા આશ્રય સાથે હવે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે। જે અલગ અલગ પ્રકારના સ્ટોલ હોય છે ત્યાં 11 નિયમોના પાલન સાથે જ
ફટાકડાના સ્ટોલ ખોલવા અને દુકાનો ખોલવા માટે તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. મામલતદાર, પ્રાંત અધિકારી અને તલાટી સહિતની ટીમો છે તે હાલ કામે લગાવવામાં આવી રહી છે. જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં તેમજ શહેરી વિસ્તારોમાં જે ફટાકડાની દુકાનો ખોલવામાં આવી છે ત્યાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. જો અગિયાર નિયમોનું પાલન નહીં કરવામાં આવ્યું તો તેમના તમામ ફટાકડાઓ જપ્ત કરી તેની સામે ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાના સૂચનો પણ સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા હાલ આપી દેવામાં આવ્યા છે. જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે.